નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાઉન્ડઅપ। આપની સાથે હું છું ઝરણા। શિક્ષકોની બદલીને લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં શિક્ષકોની બદલીઓનો પરિપત્ર 2 દિવસમાં જાહેર કરવાની વાત કરાઈ છે। એટલે કે 2 દિવસની અંદર શિક્ષકોની બદલીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવશે। તો આ જાહેરાત બાદ હવે 2 લાખ જેટલા શિક્ષકો તેમની બદલી સરળતાથી થશે। અમારો પરિપત્ર તૈયાર છે। 2 દિવસની અંદર નવું નાણાકીય વર્ષ શરૂ થાય ત્યારે, કારણ કે મેં કહ્યું હતું કે 31 માર્ચ પહેલાં અમે પૂરું કરીશું, તો એ પણ અમે 2 દિવસમાં એ પરિપત્રો થશે। 2 લાખ શિક્ષકો પણ એ પતિ પત્ની, એમનો પરિવાર 4 લાખ, એમના સગા લગ્નો 10 લાખ પરિવારો સુધી સીધી અસર, કારણ કે પોતાનું સ્વજન કે પોતાના ઘરની પાસે આસપાસ એ નોકરી કરે, વિદ્યાર્થીઓને ભણાવે અને સાથે સાથે પરિવારનો પણ લાભ લઈ શકાય હેતુથી એક ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારા વિભાગે લીધો છે અને મને એવું લાગે છે કે આજે સૌ શિક્ષકોના ઘરે પેંડા વહેંચ્યા છે। તો શાળાઓમાં નવા ઓરડાઓને બનાવવાને લઈને પણ જીતુ વાઘાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી। શિક્ષણ મંત્રીની જાહેરાત મુજબ બજેટ સત્ર પૂર્ણ થતાં જ ઓરડા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। કુલ 19,000 ઓરડાની કામગીરી માટે વિભાગ કામ કરી રહ્યું છે, ત્યારે હાલ 10,000 ઓરડાની કામગીરી શરૂઆતી તબક્કામાં હાથ ધરવામાં આવશે। શાળાના ઓરડાઓની જે ચર્ચાઓ છે એ ઘટની પણ મેં ફ્લોરમાં વાત કરી છે। 10,000 ઓરડાની એ કામગીરી એ તરત જ ટેન્ડરની થવાની છે, જે આ વખતે બજેટમાં ભૂપેન્દ્રભાઈને નાણામંત્રી શ્રી કનુભાઈ લીધી છે। 2500 ઓરડાનું કામ એ પ્રગતિમાં છે। 4,000 વધારાના ઓરડા સ્કૂલ ઓફ એક્સેલન્સમાં એના પણ ઓનલાઈન ટેન્ડરો છે। કુલ મળીને 19,000 ઓરડાને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ અમારા વિભાગે કરી છે। ખૂટતા શિક્ષકો, પ્રવાસી શિક્ષકોની વાત છે ત્યાં સુધી શિક્ષણ ન બગડે, ઓરડા તૂટ્યા હોય તો અન્ય જગ્યાએ એની વ્યવસ્થાઓ કરી છે। તો આ તરફ વિધાનસભામાં ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થઈ ચૂક્યું છે। સરકારે નવી 11 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપી છે, એટલે કે હવે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીની સંખ્યા 54 થશે। કઈ નવી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે, જો તેની વાત કરીએ તો ગાંધીનગર યુનિવર્સિટી, ડોક્ટર સુભાષ યુનિવર્સિટી જૂનાગઢ, ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી અમદાવાદ, એકે યુનિવર્સિટી પાટણ, વિદ્યાદીપ યુનિવર્સિટી સુરત, સ્કિપ્સ યુનિવર્સિટી ગાંધીનગર, મગનભાઈ અદેનવાલા મહાગુજરાત યુનિવર્સિટી નડિયાદ, સ્વામિનારાયણ યુનિવર્સિટી ગાંધીનગર, અદાણી યુનિવર્સિટી અમદાવાદ અને લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન ભાવનગર તેમજ નોબલ યુનિવર્સિટી જૂનાગઢને પણ મંજૂરી આપવામાં આવી। એવા સન્માનની સભાગૃહે સર્વાનુમતે સૌપ્રથમવાર આ બિલ એ પસાર કર્યું છે, ટેકો આપ્યો છે। હું આભાર માનું છું શિક્ષણ મંત્રી તરીકે તમામ લોકોનો આભાર માનું છું, ને રાજ્યની જનતાને પણ કહું છું કે શિક્ષણ ને શિક્ષણના ક્ષેત્રે અમે ક્યારેય બાંધછોડ કરીશું નહીં। આપને પણ જ્યાં દેખાય ત્યાં સાચી બાબતો હોય, સાચી ત્રુટીઓ હોય તો અમે દુરસ્ત કરવા માટે તૈયાર છીએ। શું અધિકારીઓ ધારાસભ્યોના ફોન પણ નથી ઉપાડતા? આ સવાલ એટલા માટે થયો કે આ અંગે ખુદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપવું પડ્યું। કોંગ્રેસના ધારાસભ્યની ફરિયાદને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે અધિકારીઓ ધારાસભ્યોનો ફોન પણ ઉપાડે અને તેમને કોલબેક પણ કરે। રાજ્ય સરકાર વિધાનસભામાં ખરડાઓ પસાર કરે છે તો એ પ્રતિનિધિઓને પણ એના નંબરો રાખવા, એનો પરિપત્ર મેં વિભાગને કહ્યું છે કે કરી દેવાનો, કારણ કે પ્રતિનિધિ એ લોકપ્રતિનિધિ છે અને લોકોના કામ લઈ જતા હોય છે ત્યારે એમનું સન્માન બધા કરે જ છે, પણ કોઈ જગ્યાએ ક્યારેક કોઈ સમયસર રિપ્લાય ન થયો હોય તો એ પણ કરવા માટેની સૂચનાઓ એ મેં આપી છે। બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા જનતાના કામની જગ્યાએ ઉગ્ર થઈ ગઈ। સામાન્ય સભાનો હંગામો બળપ્રયોગ સુધી પહોંચી ગયો। વિપક્ષ નેતાએ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પર બળપ્રયોગ કરતા માહોલ ગરમાયો હતો। સમગ્ર ઘટના વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે પાલિકા પ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ઉધડો લીધો। તે દરમિયાન માહોલ ગરમ થતા મામલો બળપ્રયોગ સુધી પહોંચી ગયો હતો। હાલ સામાન્ય સભા સમેટાઈ ગઈ છે, પણ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે વિપક્ષ નેતા સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। તો બીજી તરફ અંકિત ઠાકોરની તબિયત લથડતા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। ત્યારે વિરોધ પક્ષના નેતા એકદમ આવેશમાં આવી ગયા અને અમારા પ્રમુખશ્રીની સાડી પર હાથ નાખ્યો ને
એમને પાડવા માટેના પ્રયત્નો કર્યા. એટલે હું વચ્ચે આવીને એમને કીધું કે ભાઈ આવું ના થાય, વિરોધ એના નીતિ નિયમ પ્રમાણે થતો હોય, કોઈને ઝપાઝપી કરવાથી તમે વિરોધ કરો એ યોગ્ય નથી. હાથ ઉપાડ્યો હોય તો મારા પર 302 ની કલમ લગાડે અને ગુજરાત ને કેન્દ્ર અને નગરપાલિકામાં એમનો વહીવટ છે, મને જેલમાં પુરાવે અને એ સત્ય સાબિત કરે. શિસ્તમાં વિરોધ હોય, આ રીતે લોકોના કામ કરાય ને, એ લોકોના કામ કરવા હોય ને તો આ રીતે ના કરાય, એમને કરવા હોય ને લોકોના કામ તો અહીંયા આવીને રજૂઆત કરીને કામ કરાવડાય. આ ખાલી એમને જે ખ્યાતિ મેળવવા માટે, મીડિયામાં આવવા માટે જે કરી રહ્યા છે ને એ તદ્દન ખોટું છે. પાણી એ જીવન છે, પણ જીવન બચાવવા ચોટીલાની આસપાસના ગામના લોકો ઘરબાર છોડી રહ્યા છે. અત્યાર સુધી 700થી વધુ લોકો હિજરત કરી ગયા છે કે જેથી તેમનું પશુધન બચી જાય. સુરેન્દ્રનગરના ચોટીલાના દ્રશ્યો છે. 5થી વધુ ગામો પાણી વગર તડબડી રહ્યા છે. ઘરને તાળા વાગી ગયા છે કારણ કે ગામમાં પાણી નથી. કૂવો છે તો તેમાં પાણી નથી, ઘર છે પણ તેમાં માણસો નથી. છેલ્લા 40 વર્ષથી પાણીની સમસ્યા વિકરાળ બનતી જાય છે, છતાં પાણી લાવે તેવો પાણીદાર નેતા મળતો નથી. આબા બંધ મકાન મૂકીને વ્યાજ કાંટા નાખીને વેચ્યા છે, એનો આત્મા શું કહેતો છે? આનો જો નિયાકાર લાગી જાય ને તમને ક્યાંય ગોચાય નહીં જણો. ગામના લોકો કહે છે કે હાથ જોડતા નેતા મત મેળવવામાં શુરા છે. ખબર નહીં કે પાણીની અછત એ વિકાસ કહેવાય. પાણીની અછત એટલી કે ગામમાં સમ ખાવા પૂરતા માણસ નથી. બસ આ જ રીતે રોજ નાના બાળકોથી લઈ વૃદ્ધો પાણીની શોધમાં નીકળી પડે છે. જસાબર, નાણિયાણી, નાના કાંધાસર સહિત સાગણી, રાજાવડ અને નાની મોરસલ ગામ તરસ્યું જ રહે છે. કેટલા ટાઈમથી આ પાણી આવું છે? તરસ્યા ગામની હાલત એવી છે કે 700થી વધુ લોકો તેમના ગામ છોડી ચૂક્યા છે. પાણી મળશે તેવા આશ્વાસન દર વર્ષે મળે છે, જે મૃગજળ સાબિત થાય છે. પોતાના ઘરબાર છોડવા મજબૂર પાંચલિયા રબારી સમાજના લોકો આણંદના તારાપુર તાલુકાના ગામોમાં હાલ પાણીની શોધમાં ભટકી રહ્યા છે. કારણ કે પશુઓ માટે પણ પાણી નથી, ત્યાં ઘાસચારો લાવો ક્યાંથી? અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. પેટ્રોલ ડીઝલના દરરોજ વધતા ભાવે લોકોની કમર તોડી નાખી છે, પરંતુ સિંગતેલમાં પણ દરરોજ થતો વધારો મધ્યવર્ગના લોકો માટે મરણતોલ ફટકા સમાન સાબિત થઈ રહ્યો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2700 પાર પહોંચી જતા ગૃહિણીઓનો આક્રોશ આસમાને છે. ધીમા ઝેરની જેમ ખાદ્યતેલમાં દરરોજ થઈ રહેલો ભાવ વધારો મધ્યમ વર્ગના લોકોની ઊંઘ હરામ કરી રહ્યું છે. પેટ્રોલ ડીઝલની જેમ હવે સિંગતેલના ભાવમાં પણ દરરોજ વધારો થતો જાય છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2730 રૂપિયાને પાર કરી ગયું છે. મોંઘવારીએ એટલી હદે માઝા મૂકી છે કે 7 દિવસમાં સિંગતેલના ભાવમાં 155 રૂપિયાનો વધારો થયો. માર્ચ 2020 થી માર્ચ 2022 સુધીમાં સિંગતેલના ભાવ તોતિંગ કહી શકાય એવો 25% વધારો ઝીંકાયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2660 રૂપિયા પહોંચતા સામાન્ય લોકો માટે જીવવું મુશ્કેલ બનતું જાય છે. સૌથી મોટું તો જે ગરીબો માટેનું ખાસ હતું પામોલીન તેલ અને કપાસિયાનું તેલ, જે અત્યારે સિંગતેલની સાથે જઈને ઊભું રહ્યું છે. સિંગતેલના ભાવ તો વધ્યા છે, પણ સાથોસાથ પામોલીન અને કપાસિયાનું તેલ પણ એટલા બધા ભાવ વધી ગયા છે. કોરોના કાળનો સામનો કર્યા બાદ મધ્યમ વર્ગ માંડ બેઠો થવાનો પ્રયત્ન કરે છે, ત્યાં તો મોંઘવારીનો કોરડા વીંજાય છે. દૂધ, ગેસ, શાકભાજી, સિંગતેલ આ તમામના ભાવ ભડકે બળે છે. ત્યારે રસોડામાં બનાવું શું? સવાર પડતાની સાથે જ દરેક ગૃહિણીઓના મનમાં આ સવાલ હોય છે. એટલું મુશ્કેલ છે ને કે હું તમને કહું, સવારે ઉઠીએ તો દૂધ લેવા જઈએ, દૂધના ભાવ વધી ગયા. લીંબુ લઈ તો લીંબુના ભાવ વધ્યા, શાકભાજી લઈ તો શાકભાજીના ભાવ વધ્યા. તો દરેક જગ્યાએ એટલી આમ રસોડામાં તકલીફ પડે કે આમ એમ થાય કે હવે કરવું શું? સવારે ઉઠી સિંગતેલના ભાવ એટલા વધ્યા. મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામે આવક જ નથી, કે આપણું ઘર ચલાવવું એટલું મુશ્કેલ થઈ ગયું છે કે સવારથી જોઈએ કે દૂધના ભાવ કે શાકભાજીના ભાવ કે વસ્તુ કેવી રીતે ખરીદવી એ જ ખબર નથી પડતી આપણને. મોંઘવારીના માર વચ્ચે સામાન્ય પરિવારની પરિસ્થિતિ એ છે કે એક સાંધે ત્યાં તેર તૂટે. કઈ વસ્તુમાં કાપ મૂકવો અને કઈ વસ્તુ લેવી એ મૂંઝવણ દરેક મધ્યમ વર્ગના લોકોની છે. સુરતથી કીર્તેશ પટેલ સાથે ભાવનગરથી નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાત.
2 વર્ષ બાદ હવે ગુજરાતીઓ ઉનાળુ વેકેશનના ફૂલ મૂડમાં છે, જેમાં ખાસ કરીને વિદેશની ટૂર બની છે હોટ ફેવરેટ। જ્યાં હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને પરવાનગી આપવામાં આવી છે, ત્યાં બીજી તરફ બાળકોના ઉનાળુ વેકેશન પણ શરૂ થતાં હવે લોકો પરિવાર સાથે વિદેશ જવાનું પસંદ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા, દુબઈ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે। તો ડોમેસ્ટિકમાં કાશ્મીર પર ઉતરી રહી છે પસંદગી। જો કે એર ઇન્ડિયાએ ટિકિટ એક્સેસ બંધ કરી નાખ્યું છે, જેના લીધે હાલ ટૂર ઓપરેટર્સને બુકિંગ્સ લેવામાં પરેશાની થઈ રહી છે। સાથે જ કેનેડા અને ઓસ્ટ્રેલિયા માટે એર ઇન્ડિયા સિવાય કોઈ વિકલ્પ ન હોવાને કારણે પ્રવાસીઓએ 50,000ની ટિકિટના 2.5 લાખ રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે। खास करके 2 साल के बाद जब ये माहौल बना है तो यहाँ के सारे टूरिस्ट जो घर में बैठे थे, काफ़ी सालों से बाहर नहीं गए थे, तो वो बाहर इंटरनेशनल जाना ज़्यादा पसंद कर रहे हैं, क्योंकि डोमेस्टिक में उन्होंने 2 साल में जितना घूमना था वो सब घूम लिया। काफ़ी कुछ डोमेस्टिक को उन्होंने प्रमोट कर लिया। तो अभी सारे के सारे जो मिडिल क्लास और हायर मिडिल क्लास है वो इंटरनेशनल टूर के लिए अपना बुकिंग करवा रहे हैं। ભાવનગરના રેલવે સ્ટેશન વિસ્તારમાં સામાન્ય બાબતે માતા પુત્રી પર તેમના પાડોશમાં રહેતા વ્યક્તિએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું। માતા પુત્રી ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। પાડોશીઓ વચ્ચે અવરજવર માટે બાધારૂપ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલ બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખી વ્યક્તિએ માતા પુત્રી પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વાત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે। ઘટનાને અંજામ આપી આરોપી નાસી છૂટ્યો હતો, જ્યારે કે આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બે પડોશીઓમાં એ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું અને સમાન ઉપકરણ લઈને થોડી રકઝક થયેલી। આ રકઝકમાં જે આરોપી તરીકે કરીમ શેર અલીભાઈ છે, આ દ્વારા એક વેપન દ્વારા 3 થી 4 રાઉન્ડ ફાયર કરવામાં આવેલ છે। ત્યાંથી એના પડોશમાં રહેતા ફરીદાબેન और આની જે ડોટર છે ફરિયાલબેન, એ બંનેને ઇન્જરી થયેલ છે। બંનેમાંથી ફરીદાબેનની હાલત ક્રિટિકલ હતા। આ બંનેને અત્યારે હોસ્પિટલ લઈને ગયા છે। લોકલ પોલીસ એલસીબી સ્થળ ઉપર હાજર છે। કોરોના કાળ પૂરો થયા બાદ વાહનોનું વધેલું વેચાણ, ટેક્સ ડિફોલ્ટર્સ પાસેથી કડક હાથે ઉઘરાણી અને ચેકપોઇન્ટ પર ચેકિંગને કારણે સુરત આરટીઓની આવક વધી છે। માર્ચમાં આરટીઓની દરરોજની આવક 15 લાખ રૂપિયા જેટલી નોંધાઈ છે। કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી આરટીઓની આવક સતત ઘટી હતી। વાહનોનું વેચાણ ઘટ્યું હતું, જો કે હવે સ્થિતિ બદલાઈ છે। સુરત આરટીઓ ગુજરાતમાં ટેક્સી વસૂલાતમાં રાજ્યભરમાં પ્રથમ આવે તો પણ નવાઈ નહીં। નવી ગાડીનું વેચાણ પણ પૂરજોશમાં છે અને માર્ચ એન્ડિંગ હોવાના કારણે એન્ફોર્સમેન્ટની અંદર ચેકિંગ અધિકારીઓ સતત રોડ ઉપર ચેકિંગ કરે છે, તથા ટેક્સ ડિફોલ્ટર જે હતા એ લોકોને સખ્તતાથી નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના કારણે એ લોકો સામેથી ટેક્સ ભરી રહ્યા છે, તો સારો એવો પ્રતિસાદ મળે છે અને સરકારની અંદર ટેક્સ જમા થાય છે। માર્ચ મહિનાની અંદર જે ટેક્સ ડિફોલ્ટર હતા એના પર સખ્તતાથી પગલાં લેવાના કારણે અને અધિકારીઓ 3 ચેક પોઈન્ટ ઉપર અને સ્પેશિયલ ટીમો સતત અલગ અલગ એરિયામાં ચેકિંગ કરતી હોવાના કારણે આશરે 10 થી 15 લાખ રૂપિયા રોજની આવક છે। સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરને ડુપ્લિકેટ રસીદ આપી તોડ કરવા બદલ કાપોદ્રા પીઆઈની જીપના ડ્રાઈવર અને ઓપરેટર સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રમીઝ અને ઓપરેટર તાપભાઈએ પોતાના અંગત ફાયદા માટે પોલીસે ડુપ્લિકેટ રસીદ બુક બનાવી હતી। હીરાબાગ પાસે બંને એક લક્ઝરી બસને રોકી ડ્રાઈવરને 1000 રૂપિયાની રસીદ આપી પૈસા લીધા હતા। જો કે આગળ જતા ટ્રાફિક પોલીસે લક્ઝરી બસને રોકતા ડ્રાઈવરે પોતાની પાસેની પાવતી બતાવી હતી, જેને જોતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। રસીદ ડુપ્લિકેટ હોવાનું સામે આવતા બંને આરોપીની ધરપકડ કરાઈ હતી। આરોપીઓના ઘરે તપાસ દરમિયાન મોટી માત્રામાં બોગસ રસીદ બુક મળી હતી, જેનાથી તેઓ વાહન ચાલકો પાસેથી તોડ કરતા હતા। આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। રસીદ તપાસતા ટ્રાફિક વાળાને આ રસીદ ખોટી હોવાનું જણાયેલ, જેથી એણે ટ્રાફિક શાખામાં તપાસ કરાવતા આવી કોઈ રસીદ બુક ટ્રાફિક શાખામાંથી ટ્રાફિક શાખાને કે પોલીસ સ્ટેશનને ઇસ્યુ ન થયેલ હોવાની જાણકારી મળેલ, જેથી કરી આ ડ્રાઈવરને કંડક્ટરને પૂછતા કે તને આ રસીદ ક્યાંથી આપવામાં આવેલી, તો એણે જણાવેલ કે મને હીરાબાગ ખાતે આપવામાં આવેલી એક રમીઝ નામના વ્યક્તિ આ રસીદ બનાવી આપેલ છે। ઊંડાણપૂર્વકની તપાસ કરતા કાપોદ્રાની 1 મોબાઈલના ડ્રાઈવર અને એના ઓપરેટર દ્વારા આ બોગસ રસીદ દ્વારા પૈસા ઉઘરાવવાનું કાવતરું કરતા હોવાની વિગત સામે આવી અને બંને આરોપીઓને પકડી પાડેલ છે અને તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે। પાકિસ્તાનને સંબોધનમાં ઇમરાન ખાને ફરી એકવાર જાણે કે કાશ્મીર રાગ આલાપ્યો। 370 હટાવી ભારતે આંતરરાષ્ટ્રીય કાયદો તોડ્યો હોવાનું તેઓએ જણાવ્યું। તેઓએ કહ્યું કે મેં દરેક મોરચા પર ભારતનો વિરોધ કર્યો હતો। રસ્તા પર રખડતા ઢોર રાહદારીઓ માટે અડચણરૂપ બનતા હોય છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના યુટ્યુબ પેજ પર રખડતા ઢોર અંગે પોલ કરવામાં આવ્યો, જેમાં 85% લોકો માની રહ્યા છે કે શહેરમાં રખડતા ઢોર મુદ્દે કડક કાયદો લાવવો જરૂરી છે।
જ્યારે કે 15% લોકો આ નિયમની તરફેણમાં નથી.